नमस्कार, गुड मॉर्निंग। मैं डॉक्टर मीना डी अग्रवाल श्री અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ ભારત વર્ષનો ઇતિહાસ પેપર નંબર 507 એની અંતર્ગત સલ્તનત યુગ, કયો યુગ? સલ્તનત યુગ ઈસવીસન 1206 થી ઈસવીસન 1414 સુધી। એની અંતર્ગત આપણે યુનિટ ફર્સ્ટનો પહેલો પ્રશ્ન છે કે સલ્તનત યુગના ઇતિહાસ જાણવા સાધનો। તો કયો પ્રશ્ન છે? સલ્તનત યુગના ઇતિહાસ જાણવાના સાધનો। ઇતિહાસ વિશે એમ કહેવાય છે કે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, પુરાવો નહીં તો ઇતિહાસ નહીં। એને લીધે આપણે તો ઇતિહાસ જાણવા માટે પુરાવો મહત્ત્વનો ભાગ ભજવે છે। તો આ પ્રશ્નની ચર્ચા આપણે અહીંયા કરીશું। તો ઈસવીસન 1206માં શિહાબુદ્દીન મોહમ્મદના સેનાપતિ કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી ત્યારથી સલ્તનત યુગ શરૂ થયો। લગભગ 3 સુધી ચાલેલા આ યુગમાં ગુલામ વંશ, ખિલજી વંશ, મુગલ વંશ, સૈયદ વંશ અને લોધી વંશ એમ 5 રાજવંશોના તુર્ક અફઘાન જાતિના લગભગ 32 જેટલા સુલતાનોએ રાજ્ય કર્યું હતું। ભારતના પ્રાચીન ઇતિહાસની તુલનામાં સલ્તનત સમયના ઇતિહાસ માટે વધારે આધારભૂત સાધન સામગ્રી મળે છે, જે નીચે પ્રમાણે છે। તો સૌથી પહેલાં આવે છે સલ્તનત સમયના સાધનો। સલ્તનત સમયના સાધનો કયા કયા હતા? તો એમાં આવે છે સૌથી પહેલાં ત્વારીખો। હવે ત્વારીખો કોને કહેવાય છે અને ત્વારીખોની અંતર્ગત કયા કયા સાધનો આવશે એ વિશે આપણે ચર્ચા કરીશું। તો ત્વારીખ એટલે શું? સૌથી પહેલાં શું આવે છે? ત્વારીખ। તો ત્વારીખોએ લેખનની વિકસતી પરંપરા મુસ્લિમોએ હિન્દમાં આવીને શરૂ કરી। પરિણામે હિન્દનો સિલસિલાબંધ રાજકીય ઇતિહાસ મુસ્લિમ ત્વારિકાના આધારે લખી શકાય છે। આ ગ્રંથ મોટા ભાગે ફારસી અને કેટલાક અરબી ભાષાઓમાં લખાયેલો છે। મુસ્લિમ સુલતાનોના સમયમાં તેમના દરબારી શાસનકાળ દરમિયાન બનેલા પ્રસંગોની નોંધ કરતા હતા। કોણ કરતા હતા? જે દરબારીઓ હતા એ તે સમયની ઘટનાઓની નોંધ કરતા હતા, જે તારીખો કે ત્વારીખો નામે ઓળખાતી હતી। આ ત્વારીખોમાં અતિશયોક્તિ, લેખકોના પૂર્વાગ્રહો, ધર્મ વગેરે હોવા છતાં સલ્તનત સમયના ઇતિહાસ માટે પ્રાથમિક અને સમકાલીન આધાર સાધનો તરીકે મહત્ત્વના ગણાય છે। અને એટલે શું કે જે સમયે જે ત્યાંના દરબારીઓ હતા એ દરબારીઓ જે સમયની જે ત્વારીખો હતી, જે ઘટનાઓ બન્યા હતા એ વિશેની માહિતી એમાં લખતા હતા, એટલે એને ત્વારીખ ગ્રંથ કહેવામાં આવતો હતો। એ ત્વારીખ ગ્રંથ કયા કયા છે એના વિશે આપણે હવે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં શું આવે છે? તબકાતે નાસરી નામે જે ગ્રંથ છે એ ઇલ્તુત્મિશના માનીતા ઇતિહાસકાર સૂફી મિન્હાજુદ્દીન સિરાજુદ્દીન ઈસવીસન 1260માં ફારસીમાં લખ્યું હતું। આ ગ્રંથ
તેને ઇલ્તુત્મિશના સૌથી નાના પુત્ર સુલતાન નાસિરુદ્દીન મોહમ્મદ, જેનો સમયકાળ હતો 1246થી 1266ને અર્પણ કર્યો હતો અને તેના નામ પરથી તેનો પોતાના ગ્રંથનું નામ તબકાતે નાસિરી રાખ્યું હતું. આ ગ્રંથમાં વિશ્વના સર્જનથી માંડીને લેખકના સમય સુધીનો ઇતિહાસ આપવામાં આવેલો છે. ઇતિહાસકાર ઇલ્તુત્મિશ તથા તેનો પુત્ર નાસિરુદ્દીનનો ખૂબ જ માનીતો હોવાથી તેને સરકારી દસ્તાવેજો અને દફતરોમાંથી સહેલાઈથી માહિતી પ્રાપ્ત થતી હતી અને દિલ્હી સલ્તનતના સમયની શરૂઆતના સમયનો ઇતિહાસ જાણવા માટે તબકાતે નાસિરી એક આધારભૂત ગ્રંથ ગણી શકાય છે. બીજું આવે છે ખજાઈન ઉલ ફતુહ. એ કોણ લખ્યું હતું? અમીર ખુસરોએ લખ્યું હતું. કયો ગ્રંથ હતું? ખજાઈન ઉલ ફતુહ. તો અમીર ખુસરો કે જેને 1254થી 1325ની આ ખૂબ જ જાણીતી કૃતિ છે. ખુસરોએ ખજાઈન ઉલ ફતુહમાં અલાઉદ્દીનના મોટા ભાગના સમયનો અહેવાલ આપેલો છે. તેમાં અલાઉદ્દીનના વિજયો અને તેના સુધારાઓનું વિવરણ છે. કેટલાક બનાવોમાં એ પોતે પ્રત્યક્ષ સાક્ષી હતો એટલે તેમને ઘણું ખરું વર્ણન વાસ્તવિક છે. જલાઉદ્દીનની હત્યા, મોગલોને હાથે અલાઉદ્દીનના સૈન્યનું પરાજય વગેરે અલાઉદ્દીનની જે પ્રતિભાને હાનિ પહોંચાડે છે, એટલે એને મસ્તક નીચે નમી જાય છે, એ પ્રસંગોનો ઉલ્લેખ કરવાનું એમને ટાળ્યું છે. ત્રીજો મુદ્દો આવે છે તારીખે ફિરોઝશાહી. તારીખે ફિરોઝશાહી બે જણ લખી છે. એક જિયાઉદ્દીન બર્નીકર્ત અને બીજી શમ્સે સિરાજકૃત. કઈ છે? જિયાઉદ્દીન બર્નીકૃત અને બીજી છે શમ્સે સિરાજકૃત. તો તારીખે ફિરોઝશાહી જિયાઉદ્દીન બર્નીકૃત. તારીખે ફિરોઝશાહી નામે ગ્રંથ જિયાઉદ્દીન બર્નીએ ઈસવીસન 1265થી માંડીને 1356 એમાં લખેલું છે. મિન્હાઉજુદ્દીન લખેલ તબકાતે નાસિરીની પૂર્વરૂપેણ સ્વરૂપ કહેવાય છે, કારણ કે મિન્હાઉજુદ્દીને પોતાનો ગ્રંથ પૂરો કર્યો એટલે 1260માં પૂરો કર્યો ત્યાંથી, અથવા તો જ્યારે આ મિન્હાઉજુદ્દીને પોતાનો ગ્રંથ પૂરો કર્યો ત્યાંથી જ જિયાઉદ્દીન બર્નીએ પોતાના ગ્રંથની શરૂઆત કરી. બર્નીએ તારીખે ફિરોઝશાહીમાં સુલતાન બલબલના રાજ્યારોહણથી માંડીને સુલતાન ફિરોઝ શાહ તુગલકના શાસનના 6ઠ્ઠા વર્ષની વિગતો આપેલી છે. બર્નીએ મોહમ્મદ તુગલકની રાજ્યસભામાં 17 વર્ષ વિતાવ્યા હતા, એટલે તેને સુલતાન મોહમ્મદ તુગલકના સમયમાં આપેલો ઇતિહાસ વિશ્વાસપાત્ર ગણી શકાય છે. બર્ની મોહમ્મદ તુગલકનો મહેસૂલી અધિકારી હતો, એટલે તેને તારીખે ફિરોઝશાહીમાં ઘણી ખરી મહેસૂલને લગતી હકીકત આપેલી છે, જે ખાસ ગણાય છે. આવે છે તારીખે ફિરોઝશાહી શમ્સે સિરાજકૃત. તો જિયાઉદ્દીન બર્નીના અનુગામી અને ઇતિહાસ લેખક કોણ હતો?
શમ્સે સિરાજ આફીફે પણ તારીખે ફિરોઝશાહી નામનો ગ્રંથ ફારસીમાં લખ્યો છે. તેણે આ ગ્રંથમાં ઈસવીસન 1351 થી 1388 સુધીના ફિરોઝશાહ તુગલકના શાસનકાળનો અહેવાલ આપેલો છે. એ રીતે આ પુસ્તક બર્નીના પુસ્તકનું પૂરક ગણાય છે. શું ગણાય છે? પૂરક ગણાય છે. બર્નીએ જ્યાં પોતાનું ગ્રંથ પૂરું કર્યો ત્યાં શમ્સે સિરાજ તેનો આરંભ કર્યો. સુલતાન ફિરોઝશાહ તુગલકની કારકિર્દી, તેના સમયના રાજકીય બનાવો, તેની વહીવટી, લશ્કરી વગેરે નીતિની જાણકારી માટે આ ગ્રંથ ઘણો ઉપયોગી ગણવામાં આવે છે. બર્નીની માફક શમ્સે સિરાજ પણ તે સમયના બનાવોનો પ્રત્યક્ષ સાક્ષી હોવાથી તેને આપેલી વિગતો એકંદરે વિશ્વાસપાત્ર મનાય છે. આ પુસ્તકમાં તત્કાલીન સમયના લોકજીવન તથા સામાજિક અને સાંસ્કૃતિક બાબતોને લગતી હકીકત પણ છે. આ પુસ્તકની વિશિષ્ટતા એ કહેવાય છે કે બર્ની કરતાં શમ્સે સિરાજ સાલ, ઘટનાક્રમ વગેરે બાબતોમાં ચોક્કસ છે. તેની ભાષા બર્નીની ભાષા કરતાં ઘણી સરળ છે. હવે આવે છે પાંચમો આવે છે સૈયદ અને લોધી વંશને લગતી કૃતિઓ. કહે છે સૈયદ અને લોધી વંશને લગતી કૃતિઓ. તારીખે મુબારક શાહી. સૈયદ સુલતાન મુબારક શાહ, જે ઈસવીસન 1421 થી 1434ના દરબારના ઇતિહાસકાર યાહ બિન અહમદે સિકંદરી. કોણ હતો? યાહ બિન અહમદે સિકંદરી, જેને તારીખે મુબારક શાહી નામે ગ્રંથ ફારસીમાં લખેલું છે. આ ગ્રંથમાં મોહમ્મદ ગોરીથી માંડીને બીજા સૈયદ સુલતાન મુબારક શાહ 1434 સુધીનો સૈયદ રાજ્યવંશનો ઇતિહાસ આપેલો છે. હવે છઠ્ઠો મુદ્દો આવે છે તારીખે મુસ્તાકી. તો તારીખે મુસ્તાકીનો લેખક કોણ હતા? તારીખે મુસ્તાકીનો લેખક સિકંદર મુસ્તાકી નો લેખક સિકંદર લોધી તથા ઇબ્રાહિમ લોધી. કોણ હતા? સિકંદર લોધી તથા ઇબ્રાહિમ લોધીના સમકાલીન હતા. તેના દાદા પિતા બંને લોધી સુલતાનના સમકાલીન હતા. તેથી લોધી સુલતાનો વિશે સારા પ્રમાણમાં માહિતી મળી છે. હવે આવે છે તબકાતે અકબરી. આ ગ્રંથની રચના ખ્વાજા નિઝામુદ્દીન અહમદ મોહમ્મદે કરી છે. તેમાં તેને મોહમ્મદ ગઝનીથી માંડીને અકબરના સમયનો વૃત્તાંત આપ્યો છે. સલ્તનત સમયના આ મુખ્ય તારીખ ગ્રંથો ગણવામાં આવે છે. મુખ્ય તારીખ ગ્રંથો ગણવામાં આવે છે. હવે બીજો મુદ્દો આવે છે. પહેલો મુદ્દો હતો તારીખો અને બીજો મુદ્દો આવે છે પ્રવાસ ગ્રંથો. ઇતિહાસ જાણવા માટે પ્રવાસ ગ્રંથો પણ બહુ છે. પ્રવાસ ગ્રંથોમાં બેનો મુખ્ય પ્રવાસ છે. પહેલો આવે માર્કો પોલોની સફર. કયો આવે છે? માર્કો પોલોની સફર. અને બીજું આવે છે ઇબ્ન બતુતાની સફર. પહેલો કયો છે?
માર્કો પોલોની સફર અને બીજું આવે છે ઇબ્ન બતુતાની સફર. તો પહેલું લઈએ આપણે માર્કો પોલોની સફર. તો માર્કો પોલો નામનો ઇટાલિયન પ્રવાસી 13મી સદીમાં દક્ષિણમાંથી પસાર થયો હતો. તેણે દક્ષિણ ભારતની વિવિધ પરિસ્થિતિનું વર્ણન કર્યું. તેમાં મધ્યયુગના દક્ષિણ ભારતના પ્રદેશો, લોકો, બંદરો, રાજ્યો, તેમની આર્થિક સમૃદ્ધિ, સામાજિક સ્થિતિ વિશેની માહિતી પણ આપી છે. એટલે માર્કો પોલે શું કર્યું છે? તેને દક્ષિણ ભારતની સામાજિક, આર્થિક, રાજનીતિક પરિસ્થિતિનું વર્ણન એને કર્યું છે. હવે આવે છે ઇબ્ન બતુતાનો સફર. સુલતાન મોહમ્મદ તુગલકના સમયમાં આવેલી અને થોડા સમય દિલ્હીના કાજી પદ પર રહી ગયેલા આફ્રિકન પ્રવાસી ઇબ્ન બતુતાના પ્રવાસ વર્ણનનો સમય ભારતના ઇતિહાસ માટે આધારરૂપ સામગ્રી પૂરી પાડે છે. આ હતા પ્રવાસ ગ્રંથો. હવે આવે છે અન્ય આધાર સામગ્રી. અન્ય આધાર સામગ્રીમાં શું શું આવે? એ ગ્રંથમાં, એ સાધનોમાં જે તે સમયે જે કવિઓ થઈ ગયા છે, એને જે કવિઓ જે પદો અને કાવ્યો રચના કરી છે, એ કાવ્યો પરથી જે સમયની સામાજિક, આર્થિક અને રાજા વિશે આપણને માહિતી મળે છે. તો એમાં કયા કયા કવિઓ થયા હતા? તો સલ્તનત યુગમાં રામાનંદ, કબીર, નાનક, નામદેવ, વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, નરસિંહ મહેતા, મીરા તથા ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયા જેવા સંતો થઈ ગયા હતા. તેમના કાવ્યો અને પદોમાંથી સલ્તનત સમયના સામાજિક રીત રિવાજો, ધાર્મિક ગ્રંથો અને તેમાં પેસી ગયેલા દૂષણો વિશેની સાચી માહિતી આપણને મળે છે. હવે ચોથો મુદ્દો આવે છે પ્રાદેશિક રાજ્યોને લગતી માહિતી. પ્રાદેશિક રાજ્યો હતા એની આજુબાજુમાં, એને લગતી આપણે માહિતી મળે છે. તો સુલતાન મોહમ્મદ તુગલકના સમયમાં અનેક બળવાઓ થયા. તેથી સલ્તનત સત્તા નબળી પડી ગઈ હતી. ત્યારબાદ ઉત્તર ભારતમાં ગુજરાત, માળવા, જૌનપુર, બંગાળ, કાશ્મીર વગેરે સ્થળોએ, દક્ષિણમાં બહમની સલ્તનત અને વિજયનગરના સ્વતંત્ર રાજ્યો સ્થપાયા. બહમની સલ્તનતના સમય પછી બીજાપુર, ગોલકોંડા, અહમદનગર, બીદર વગેરે નાના નાના રાજ્યો સ્થપાયા. આ રાજ્યોના ઇતિહાસ માટે નાની સ્થાનિક ત્વારિક ગ્રંથો તથા અન્ય દસ્તાવેજો મળી આવે છે. દાખલા તરીકે ગુજરાતમાં અહમદશાહી સલ્તનતના ઇતિહાસ માટે સિકંદર બિન મંજર રચિત મિહાતે સિકંદરી, અલી મોહમ્મદ ખાન લખિત મિહાતે અહમદી મહત્ત્વના આધાર સ્ત્રોત ગણાય છે. તે જ રીતે બહમની સલ્તનતના ઇતિહાસ માટે જે તે સુલતાનોના સમકાલીન ત્વારિકો રચેલા ત્વારિક ગ્રંથો ઉપયોગી છે. વિજયનગર રાજ્યના કાલ જ્ઞાન નામે જાણીત થયેલા અધિકૃત અને બિન અધિકૃત દસ્તાવેજોમાંથી વિજયનગરના રાજવીઓને તેમના યુદ્ધો, વહીવટી નીતિઓ, મહેસૂલી પદ્ધતિ વગેરેને લગતી ઘણી માહિતી મળે છે. આ ઉપરાંત વિજયનગરની મુલાકાતે આવેલા ઇટાલીના પ્રવાસી નિકોલો કોન્ટી
ઈરાનના શાહ એલચી તરીકે આવેલા અબ્દુલ રજાક તથા ડોમિંગો પાએજ ડુઆર્ટ બાર્બોસાના લખાણોમાંથી પણ આપણે વિજયનગર રાજ્ય વિશેની સાચી માહિતી પ્રાપ્ત થાય છે. એ પણ ઇતિહાસ જાણવા માટે ખૂબ જ ઉપયોગી છે. સલ્તનત યુગને લગતા આધુનિક ગ્રંથો. તો ભારતને સલ્તનત યુગને લગતા આધુનિક ગ્રંથો ખૂબ જ છે. તેમાં ભારતીય વિદ્યાભવન પ્રકાશિત દિલ્હી સલ્તનત ગ્રંથ અને ભારતીય ઇતિહાસ પરિષદ પ્રકાશિત દિલ્હી સલ્તનત ગ્રંથ 2 એ મુખ્ય છે. સલ્તનત સમય માટે દિલ્હીમાં પ્રકાશિત થયેલા ગ્રંથોમાં ગૌરીશંકર ઓઝા કૃત રાજપૂતાને કા ઇતિહાસ મુખ્ય છે. જે ગૌરીશંકર હીરાચંદ ઓઝા જે છે એમને રાજપૂતાને કા ઇતિહાસ એ બહુ જ મહત્વપૂર્ણ ગ્રંથ એમને લખેલું છે. હવે આવે સલ્તનત સમયમાં લખેલી અવશેષાત્મક સાધન સામગ્રી. તો અવશેષાત્મક સાધન સામગ્રીમાં શું શું આવે છે? સિક્કાઓ, સ્મારકો અને સ્થાપત્યો, શિલ્પ સ્થાપત્યો. તો સૌથી પહેલાં આપણે શું લઈશું? સિક્કાઓ. મધ્યકાલીન મુસ્લિમ સિક્કાઓની વિશિષ્ટતા એ છે કે શું વિશેષતા છે? કારણ કે એમાં દરેક સિક્કાઓ પર હિજરી સન લખેલું છે. અને હિજરી સન એટલે એ સમયની સાચી માહિતી આપણને મળે છે. તો મધ્યકાલીન મુસ્લિમ સિક્કાઓની વિશેષતા એ છે કે દરેક સિક્કા પર હિજરી સન લખેલો હોવાથી સમય અનુક્રમણિકાની દ્રષ્ટિએ ઘણું ઉપયોગી નીવડે છે. દિલ્હીના સુલતાનોના સમયની અમુક ઘટનાઓ સુલતાનોના સિક્કા પરથી ફલિત થાય છે. દાખલા તરીકે અલાઉદ્દીન ખિલજીના સિક્કા પરનું લખાણ અને તેને મેળવેલા અનેક વિજયો પુરાવારૂપે છે. મોહમ્મદ તુગલકના સિક્કા તેના મળેલા દક્ષિણ પરના વિજયો અને તેની સમૃદ્ધિ અને પછીની વિપત્તિઓનો ઇતિહાસ સિક્કાઓ પૂરો પાડે છે. વિજયનગરના ઇતિહાસ માટે આ સિક્કાઓ એક મહત્વપૂર્ણ સાધન સામગ્રી તરીકે ગણી શકાય છે. હવે આવે છે સ્મારકો. બીજું શું આવે છે? સ્મારકો. ઇસ્લામી સ્મારકો ઇતિહાસ નિરૂપણમાં મહત્વનું સાધન છે. ઇસ્લામી સ્થાપત્યના વિવિધ અંગો જેવા કે મિનાર, ઘુમ્મટ, કમાન, ભારતના ઇતિહાસની સ્થાપત્યમાં કુતુબુદ્દીન ઐબકે બંધાવેલી ઇસ્લામી મસ્જિદ તથા કુતુબ મિનારનો સમાવેશ થાય છે. દાખલા તરીકે અમદાવાદના 3 દરવાજા, જામા મસ્જિદ, શાહ આલમનો મકબરો, સરખેજનો રોજો, તુગલક સૈયદ અને લોધી સ્થાપત્ય અને ધાર અને મંડુના સ્મારકો. કયા છે? ધાર અને મંડુના સ્મારકો જોવા મળે છે. હવે આવે છે ચિત્રકલા. ભારતના મધ્યકાલના ચિત્રો માટે મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. આ ચિત્રો સમાજના અનેક પાસાઓ પર પ્રકાશ પાડે છે. ભિત્તિચિત્રોમાં વિજયનગરના સ્મારકોની દિવાલો પર આવેલા ગુડીના મઠો, કાંચીપુરમની બહાર આવેલા તિરુપતિથી કુદરમના જૈન મંદિરો અને શિવ મંદિરો પણ જોવા મળે છે. આ હતા સલ્તનત યુગના ઇતિહાસ જાણવાના સાધનો. ને હવે આવે છેલ્લે સમાપન. તો મધ્યયુગના ભારતનો ઇતિહાસ
લગભગ 1000 વર્ષ જેટલો લાંબો છે. ભારતની પ્રાચીન ઇતિહાસની તુલનામાં મધ્યકાલીન ભારતના ઇતિહાસ માટે વિશેષ આધારભૂત સાધન સામગ્રી મળે છે. હિંદમાં મુસ્લિમોએ ચોક્કસ સમયક્રમવાળા ઐતિહાસિક પુસ્તકો આપ્યા છે. તે છે તારીખો. ભારતનો સિલસિલાબંધ રાજકીય ઇતિહાસ મુસ્લિમ તારીખોના આધારે લખી શકાય છે. આ ગ્રંથો મોટાભાગે ફારસી અને કેટલાક અરબી ભાષામાં લખાયેલા છે. આ તારીખોનો હેતુ ભારતમાં ઇસ્લામ ધર્મનો ફેલાવો કરવાનો અને સુલતાનોના દરબારમાં બનતા બનાવોની નોંધ રાખવાનો હતો. આ લખાણોમાં અતિશયોક્તિ ઘણી છે, એટલે રાજાઓને ખુશ રાખવા માટે લોકો અતિશયોક્તિપૂર્ણ વર્ણન કરતા હતા. છતાં પણ આ સમયના ઇતિહાસ માટે ઘણો ઉપયોગી છે. થેન્ક યુ. આભાર.